રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ 15 પેટા સમિતિના નવનિયુક્ત ચેરમેનોએ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. જનરલ બોર્ડમાં જાહેર કરાયેલા આ ચેરમેનોને વધાવવા માટે મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા, જેને લઈને મનપા પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મેયરે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દરેક ચેરમેન સાથે સભ્યો પણ જવાબદારીપૂર્વક કામગીરી કરશે. તેમણે વધુમાં ભાર મૂકતા કહ્યું કે એક હાથે કામ થાય તેના કરતાં બે હાથે કામ થશે તો શહેરના વિકાસના કામો વધુ ઝડપથી અને સમયસર પૂર્ણ કરી શકાશે. મનપાના વિવિધ વિભાગોના સુચારુ સંચાલન માટે આ નવી ટીમ હવે સક્રિયપણે કાર્યરત થશે. પ્રદેશ ભાજપની સૂચના મુજબ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીએ જે નામો મનોનીત કર્યા હતા એની જાહેરાત ગુરુવારે જનરલ બોર્ડના માધ્યમથી ચેરમેનની અને વાઇસ ચેરમેન અને સભ્યોની કરવામાં આવી. એ સૌ આજે સવારે 11 વાગે પોતપોતાના કાર્યભારનો ચાર્જ લેવા માટે અહીંયા એકઠા થયા છીએ. એમને શુભકામનાઓ સાથે રાજકોટના શહેર ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ ટીમ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને સૌ કોર્પોરેટર અને અમારા સંગઠનના સૌ કાર્યકર્તાઓ દ્વારા એમને શુભકામનાઓ પાઠવી અને ચાર્જ આપવા માટે વિનંતી કરી છે, ચાર્જ લેવા માટે. સ્વાભાવિક છે, એક હાથ જે કામ કરે એના કરતાં અનેક હાથ હોય તો કામગીરી વધુ સરસ થવાની છે અને આ તો લોકશાહીમાં તો જવાબદારીના ભાવ સાથે સૌએ કાર્ય સાથે મળીને જ કરવું પડે.